જૈન ધર્મના ઉપાસકો અને આરાધકો માટેના અત્યંત મહિમાવંત શાશ્વત તીર્થ શ્રી શત્રુંજય તીર્થની પાવન ભૂમિ પર અત્યારે આપણે છીએ. આ મહાતીર્થ પર, આ ડુંગર પર આપણા પ્રથમ તીર્થંકર શ્રી આદિનાથ ભગવાન પૂર્વ 99 વાર સમોસર્યા હતા અને તે જ દર્શાવે છે કે આ મહાતીર્થની પવિત્રતા કેટલી હશે. અને આજે આપણે આ મહાતીર્થ પરના અતિ મનોહર, અતિ મનભાવન અને એક માતાની ઈચ્છા પૂર્ણ કરવા માટે એક દીકરાએ નિર્માણ કરાવેલ જિનાલય એટલે કે બાબુના દેરાના ધનવસહી ટૂંકના આપણા ભવ્ય ઇતિહાસના સાક્ષી બનીશું. દર્શન કરવાની સાથે ટૂંકમાં ઇતિહાસ પણ જાણીશું. તો આ જિનાલય બાબુ ધનપતસિંહે બંધાવેલું હતું. ઇતિહાસ જોઈએ તો બાબુ ધનપતસિંહના માતા મહેતાબ કુમારી, જે અત્યારે આપ જોઈ રહ્યા છો, એ શત્રુંજયની યાત્રા કરવા પધાર્યા ત્યારે તેઓ તળેટીના થોડા જ પગથિયા ચડ્યા કે ઉંમરના હિસાબે તેઓ થાકી ગયા અને ત્યાંથી જ પરત ફર્યા અને પોતાના દીકરા ધનપતસિંહને વાત કરી કે મારા જેવા ઉંમરલાયક વ્યક્તિઓ ઉપર ન પહોંચી શકે, દાદા પાસે ન પહોંચી શકે, તો એમના માટે નીચે એક એવું જિનાલય હોવું જોઈએ કે જ્યાં દર્શન અને સેવા પૂજા કરવાથી ઉપર દાદાની જાત્રા કર્યાનો સંતોષ થાય. અને માતાની ઈચ્છા મુજબ ધનપતસિંહે, દીકરા ધનપતસિંહે એટલે કે બાબુએ અહીં એ જ રીતે ઉપર જે રીતે દાદાનો દરબાર છે એ જ રીતે એની આબેહૂબ પ્રતિકૃતિ સમાન આ જિનાલયનું નિર્માણ કરાવ્યું. અહીંના મૂળનાયક અતિ ભવ્ય છે અને અતિ પ્રાચીન બધા જ ભગવાન છે. રાયણ વૃક્ષ, રાયણ પગલાં બધું ઉપર જે રીતે છે એ જ રીતે બનાવવામાં આવ્યું છે. અદ્ભુત અનુભૂતિ અહીં આવીને થાય છે. શું આપે અનુભવ કર્યો છે ચોક્કસથી જણાવશો.